નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના પાનોલીમાં જીપીસીબી દ્વારા લોક દરબાર યોજાયો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામજનોએ હવા અને જળ પ્રદૂષણની ફરિયાદોનો મારો ચલાવતા અધિકારીઓની સ્થળ મુલાકાત કરી હતી। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી ખાતે નોટિફાઈડ એરિયા ઓથોરિટી કચેરીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના પ્રાદેશિક અધિકારીઓ ડોક્ટર જિજ્ઞાસા ઓઝાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક દરબારમાં ઉમરવાડા, સંજાલી, ખરોડ, આલુજ અને પાનોલી સહિતના આસપાસના ગામોના ગામજનો હાજર રહ્યા હતા। લોક દરબારમાં જળ અને હવા પ્રદૂષણ અંગે ગામજનો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી। ગામજનો દ્વારા ઉમરવાડા ગામની વનખાડી અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે અગાઉ પશુઓના પીવા અને ખેતી માટે ઉપયોગમાં લેવાતું પાણી હવે કેમિકલયુક્ત પાણીમાં ફેરવાઈ ચૂક્યું છે। સંજાલી ગામના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ ઝોનને કેમિકલ ઝોનમાં ફેરવ્યા બાદ આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે। તાજેતરમાં આગની ઘટનામાં ગેસ લીકેજથી થવાથી કેટલાક રહીશોના ઘરો ખાલી કરવા મજબૂર બન્યા હોવાની માહિતી આપવામાં આવી હતી। ખરોડ અને પાનોલી ગામના આગેવાનોએ જીઆઈડીસી વિસ્તારમાં આવતી ઝેરી ગેસ અને દુર્ગંધ અંગે ગંભીર ફરિયાદ કરી હતી। લોક દરબારમાં અંગે અધિકારીઓએ તમામ ફરિયાદોની સત્તાવાર નોંધ લઈ સ્થળ તપાસ કરી હતી। જવાબદાર ઉદ્યોગોને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। આ બેઠકમાં પાનોલી ઉદ્યોગ મંડળના હોદ્દેદારો અને જીઆઈડીસીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। નમસ્કાર, હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરથી બોલું છું। અને આજે તારીખ 9/12/2025ના રોજ પાનોલી જીઆઈડીસીની આસપાસના જે વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર, એ રહેણાંક વિસ્તાર તરફથી અમને અવારનવાર 3 મહિનામાં લગભગ 8 થી 10 જેટલી ફરિયાદો મળેલી, અને એ ફરિયાદોનું તો અમે તપાસ કરી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો જ છે, પરંતુ ગ્રામજનોને વધારે પડતી તકલીફ ન પડે અને ભવિષ્યમાં એમને સ્વાસ્થ્યની સાથે કોઈ એવા ભયાનક ચેડા ન થાય, એ અનુસંધાને આજે અમે જીઆઈડીસી જે પાનોલી છે એનું એસોસિએશનના હોદ્દેદારો, જીઆઈડીસીના ચીફ ઓફિસરશ્રી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રામજનો આજુબાજુના જે છે એના સરપંચશ્રીઓ અને ગ્રામજનો સાથે એક સંવાદ સાધવાની અમે કોશિશ કરી, જે અંતર્ગત આજે અમે પહેલાં તો મૌખિક રીતે પ્રશ્નોની ચર્ચા કરી અને ત્યારબાદ જીપીસીબી અને જીઆઈડીસીને એવું લાગ્યું કે ભાઈ ફિલ્ડ વિઝિટ પણ જરૂરી છે, તો એના રેફરન્સમાં અમે ગ્રામજનો સાથે જ્યાં જ્યાં એ લોકોને તકલીફ હતી કે ભાઈ અહીંયા પાણી આવવાની સંભાવના છે કે શક્યતાઓ છે કે લાઈવ ડિસ્ચાર્જ છે, એ દરેક જગ્યાની અમે તપાસ કરી છે। એમાંથી મોટા ભાગના જે પોઈન્ટ છે એમાં ડોમેસ્ટિક પાણી પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે, અને એની અંદર ખાસ કરીને સંજાલી ગામ અને આજુબાજુના વિસ્તારમાં જે કંઈ ઔદ્યોગિક એકમોના જે મજૂર વર્ગ રહે છે એના દ્વારા ઉદ્ભવતા પાણી હોવાની શક્યતાઓ છે। સાથે સાથે થોડા આગળ જતાં અમે એક ભરવાડવાસ ત્યાં આવેલો છે, એ ભરવાડવાસમાંથી પણ આ પ્રકારનું પાણી આમાં ભળતું હોય એની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। અને ત્યાર પછી અમે ઉમરવાડાને પણ જે કાંસ છે એની મુલાકાત લીધી, એમાંથી આ કાંસમાંથી એક સેમ્પલનો નમૂનો મેં લીધો છે, અને એની પ્રાથમિક દ્રષ્ટિએ તો એનો કલર અને એની જે સ્મેલ આવે છે એના ઉપરથી એવું લાગે છે કે ઘરગથ્થુ ગંદુ પાણી હોઈ શકે, પરંતુ તપાસ બાદ અમે એના સાચા તારણ પર આવી શકીશું। અને સાથે સાથે ગ્રામજનોને એ પણ અમે અપીલ કરી છે કે ભવિષ્યમાં તમને ક્યાંય પણ લાઈવ ડિસ્ચાર્જ દેખાય તો ગમે તે સમયે અને ગમે તે દિવસે જીપીસીબી, જીઆઈડીસી અને એસોસિએશનને જાણ કરે। ત્રણેયની સંયુક્ત ટીમ સ્થળ પર આવી અને તપાસ કરશે અને એ જે ફરિયાદ છે એનું નિરાકરણ લાવવાનો સહૃદયતાથી પ્રયાસ કરશે। ધન્યવાદ।